તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ લિબર્ટી પબ્લિકેશનની જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5 માટે સ્કોલરશિપની જે એક્ઝામ હોય છે એની બુક છે, આવી ગઈ છે. હું તમને દેખાડું આગળ બુકમાં કે કયા કયા ટોપિક આપેલા છે, કેવા પ્રશ્નો આપેલા છે અને બુકની પેજ ક્વોલિટી, ટોટલ કેટલા પેજની બુક છે એ હું તમને આગળ વિડીયોમાં દેખાડું. ચાલો આપણે ફટાફટથી વિડીયોની શરૂઆત કરીએ. લિબર્ટી પબ્લિકેશન કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેટેસ્ટ 2026ની એ બુક છે. ધોરણ 5 માટેની મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના તથા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને સૈનિક શાળામાં ધોરણ 6માં જો તમારે પ્રવેશ મેળવવો હોય તો એના માટેની એક સંયુક્ત પરીક્ષા આવે છે જેનું નામ છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જેને સેટ કહે છે ઘણાય, બરાબર. ધોરણ 5 માટે આવે છે અને આ બુકમાં તમને મળી જશે બ્રેઇન બૂસ્ટર પ્રશ્નોનો સમાવેશ, જેમાં 3000થી પણ વધારે પ્રશ્નોનો સમાવેશ છે. વર્ષ 2023, 24, 25ના અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો આપેલા છે, બરાબર. પછી સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ છે. તાર્કિક ક્ષમતા કસોટી અને ગણિત જેવા વિષયમાં બાળકના સ્વ અધ્યયન માટે થિયરીની સાથે સ્વાધ્યાય આપેલું છે અને પરીક્ષાને અનુરૂપ પર્યાવરણ, ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી પણ આપેલું છે. હવે જો આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે શું, પહેલાં ઘણા લોકોને નહીં ખ્યાલ હોય તો એ સમજાવી દો. પરીક્ષા કોણ આપી શકે તો કે સરકારી અને અનુદાનિત શાળામાં ધોરણ 1થી 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે. સ્વનિર્ભર અથવા તો ખાનગી શાળામાં ધોરણ 1થી 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલમાં કુલ બેઠકના 25%ની મર્યાદામાં સેટ પરીક્ષાના મેરિટના આધારે ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવે છે. પરીક્ષાનું માળખું કેવું હોય છે તો કે આ પરીક્ષા એક તો ધોરણ 5ના સિલેબસ ઉપર આધારિત હોય છે, બરાબર. આ પરીક્ષા MCQ હશે, કુલ 120 માર્કની પરીક્ષા હશે, 150 150 મિનિટનો તમારી પાસે સમય હશે. ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં તમે આ પેપર આપી શકો જો આ સિલેબસ છે. જેમ કે રિઝનિંગ છે 30 પ્રશ્નો 30 માર્કના, ગણિત છે 30 પ્રશ્નો 30 માર્કના, પર્યાવરણ 20 પ્રશ્નો 20 માર્ક, ગુજરાતી 20 પ્રશ્નો 20 માર્ક અને અંગ્રેજી હિન્દી 20 પ્રશ્નો 20 માર્ક. ટોટલ 120 માર્કની આ પરીક્ષા હોય છે અને MCQ જ હોય છે. હવે આ પરીક્ષા આપવા માટે તમારે કોઈ ફી ભરવાની હોતી નથી, પણ આ પરીક્ષા માટે જે શિષ્યવૃત્તિની રકમ છે એ કેટલી મળે છે તો કે કુલ 30,000 વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ છે મળે છે. પરીક્ષા બાદ મેરિટમાં જે વિદ્યાર્થી આવે છે તેમના ધોરણ 6થી 12ના અભ્યાસ દરમિયાન દર વર્ષે શિષ્યવૃત્તિની રકમ મળવા પાત્ર થશે. પરીક્ષાની સંભવિત તારીખ પણ આપી દીધી છે કે કદાચ આ પરીક્ષા સંભવિત તારીખ, કદાચ આમાં ફેરફાર થાય પણ ખરા, 14 ફેબ્રુઆરી 2026ના પરીક્ષા યોજાશે. હવે જો ધોરણ 6થી 8 તો વિદ્યાર્થી સરકારી અથવા અનુદાનિત શાળામાં પ્રવેશ મેળવે તો એ લોકોને વાર્ષિક 5,000 રૂપિયા મળે અને કુલ રકમ 15,000. ધોરણ 6થી 8 સુધીમાં તમને 15,000 રૂપિયા મળે જો તમે સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ મેળવો તો. પછી 9 અને 10માં તો કે તમને 6,000 એટલે કે ટોટલ 12,000 મળે. 11 ને 12 ધોરણમાં ટોટલ 14,000 મળે. એમ 6થી 12ના અભ્યાસ દરમિયાન જે વિદ્યાર્થી સરકારી અથવા અનુદાનિત સ્કૂલમાં પ્રવેશ મેળવે એ લોકોને 6થી 12 સુધીમાં ટોટલ 41,000 રૂપિયા મળે અને જે વિદ્યાર્થી પ્રાઇવેટ સ્કૂલમાં પ્રવેશ મેળવે એ લોકોને ટોટલ 1,54,000 રૂપિયા મળે 6થી 12ના અભ્યાસ દરમિયાન. ચાલો ક્લિયર. આ તમે બુક ઓનલાઈન ખરીદી શકશો. હવે હું તમને આમાં દેખાડું કે અંદર આમાં શું આપેલું છે. હવે તમે પરીક્ષા વિશે તો સમજી ગયા હશો, બરાબર. ઇન્ડેક્સ શરૂ થશે, કયા કયા ચેપ્ટર આપેલા છે. એમાં પેલું છે તાર્કિક ક્ષમતા કસોટી એટલે કે રિઝનિંગ, શ્રેણીનું ચેપ્ટર છે. દરેકમાં ઉદાહરણો આપેલા હશે સમજૂતી માટે. પછી પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા હશે અને એના આન્સર તમને આપેલા હશે ને સાથે સમજૂતી પણ આપેલી હશે. સમસંબંધ, વર્ગીકરણ, આકૃતિવાળા પ્રશ્નો છે. જો ઘણી બધી પ્રેક્ટિસ તમારી આમાંથી થઈ જાય છે. પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ પ્રીમિયમ છે અને સાથે મલ્ટી કલર એડિશન છે. અલગ પડતી આકૃતિવાળું ચેપ્ટર છે. સમજૂતી આપેલી છે. ઘડિયાળ ને કેલેન્ડરનું ચેપ્ટર છે. પ્રેક્ટિસ માટેના પ્રશ્નો એને આન્સર કી. અહીંયાથી ગણિત શરૂ થાય છે. પૂર્ણ સંખ્યાઓ, અવયવ ને અવયવી, લસા ગુસા, દરેકના ઉદાહરણ, પછી પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન, એના આન્સર અને એની સમજૂતી, એટલી વસ્તુ આમાં આપેલી છે.
દશાંશ અપૂર્ણાંક, વર્ગ વર્ગમૂળ, ઘન ઘનમૂળ, વિવિધ રાશિઓનું માપન, ગુણોત્તર પ્રમાણ, પેટર્ન, પર્યાવરણના સબ્જેક્ટ અહીંયાથી શરૂ થાય છે, જેમાં જો મજાની ઇન્દ્રિયો, જે તમારું ચેપ્ટર હોય ને, શું કીધું છે ધોરણ 5 નો જે તમારું હોય ને સિલેબસ, એના ઉપરથી જ પરીક્ષા હોય, એટલે એનો જ સિલેબસ આપેલો હોય એમ. એ જે ચેપ્ટર હોય પર્યાવરણના એ આપેલા હોય. આ પર્યાવરણના દરેક ચેપ્ટર છે. જો પાઠ્યપુસ્તક આધારિત મહત્વપૂર્ણ પ્રશ્નો અને જવાબ પણ આપેલા છે આર્યા. પછી ગુજરાતીના પ્રશ્નો શરૂ થાય છે અહીંયાથી છે. બધા ગ્રામરના પ્રશ્નો છે. સમાનાર્થી વિરોધાર્થી શબ્દ સમૂહ માટે એક પ્રશ્નો, રૂઢિપ્રયોગો, ગદ્ય સમીક્ષા. પછી અંગ્રેજી અહીંયાથી શરૂ થાય છે. સિંગ્યુલર, પ્લુરલ, પ્રોનાઉન. પછી કાળ બધા આપેલા છે, ટેન્સીસ, સ્પેલિંગ્સ આપેલા છે. અહીંયા હિન્દી શરૂ થાય છે. ટૂંકમાં જે સિલેબસ છે બધું આપેલું છે ને. અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો અહીંયાથી શરૂ થાય છે. જેમ કે 2025માં લાસ્ટમાં જ હમણાં પેપર લેવાનું આનું, ત્યારે આ આખું પ્રશ્નપત્ર અહીંયા આપેલું છે. તમને ખ્યાલ આવે કે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. અહીંયા આન્સર પણ આપેલા છે અને મેથ્સના જે પ્રશ્ન હશે એની સમજૂતી પણ આપેલી. એવી રીતે આ 2024નું પ્રશ્નપત્ર છે. લાસ્ટ ક્યાં સુધી આપેલું છે તો કે 23, 2025, 24 ને 23 3 પ્રશ્નપત્રો આપેલા છે. આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તમારે ઓનલાઈન પરચેસ કરવી હોય તો ઓનલાઈન પરચેસ કરી શકશો. આવી ઘણી બધી બુક્સના રિવ્યૂ એ મૂકેલા છે. તમારે જોવી હોય તો પ્લેલિસ્ટમાં તમને ઘણી બધી બુક્સના રિવ્યૂ અને સાથે પરચેસ કરવા માટેની લિંક પણ મળી જશે. તો ફરી પાછા મળીશું નવી બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.